એક્ઝામ્પલ તરીકે જો 37,000 રૂપિયા છે એ ઇન્સ્યોરન્સનો મોર્ટાલિટી ચાર્જીસ હોય તો તમારી પાસે 7,63,000 રૂપિયા વધારેના લેવામાં આવ્યા, એ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી દર વર્ષે તમને કોઈ રકમ એ બોનસ તરીકે આપે અને પોલિસી પૂરી થયા પછી લમસમ છે એ મોટી રકમ આપે. ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં 8 લાખ રૂપિયાનું પ્રીમિયમ જ્યારે બતાવવામાં આવે છે તેમાં અલગ પાડીને બતાવવામાં નથી આવતું કે આટલા રૂપિયા ઇન્સ્યોરન્સ પેટે લેશું ને આટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ પેટે લેશું. એટલે ઇન્વેસ્ટર એમ જ માને છે કે આ મારા 8 લાખ રૂપિયા હું ઇન્વેસ્ટ કરું છું અને એના ઉપરનું રિટર્ન મને પાછું મળશે. આથી ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી લઉં તો મારે ઇન્સ્યોરન્સના પૈસા જતા નથી, એ ઇન્સ્યોરન્સ મને ફ્રીમાં મળે છે. આ તમારી ભૂલ ભરેલી માન્યતા છે. ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં પણ ઇન્સ્યોરન્સ પેટે તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવે જ છે અને એને કહેવાય છે મોર્ટાલિટી ચાર્જીસ.